ચોમાસું વિદાય લેવાનું છે પણ આફત છે કે ઓછી થવાનું નામ નથી લઈ રહી। ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને બિહારના અલગ અલગ વિસ્તારોમાં આકાશમાંથી આફત વરસી રહી છે અને જેના કારણે નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે। હવે આ આફત જિંદગી પર ભારે પડી રહી છે। आफत औकतू आब। जिंदगी पर भारे आफत। शहर शहर वरसादनो कहर। ऑगस्टમાં આકાશમાંથી આફત એવી વરસી કે લોકોની જિંદગી પર ભારે પડી। નદીઓમાં ઘોડાપૂર આવ્યા તો ક્યાંક બેકાબુ પૂરે પોતાની સાથે બધું જ તાણી લીધું। ઉત્તર પ્રદેશમાં પૂરથી બરબાદી। સહારનપુરમાં પૂરનો પ્રકોપ। કારોએ લીધી જળ સમાધિ। ઉત્તર પ્રદેશના સહારનપુરમાંથી જે વિડીયો સામે આવ્યો છે તેને લોકોના રૂવાડા ઊભા કરી દીધા, જેમાં ચારે બાજુ બસ પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। રસ્તા પરથી વહેતું આ પ્રચંડ પાણી લોકોને ભયભીત કરવા માટે પૂરતું છે। જે રસ્તાઓ પર વાહનો દોડતા હતા તે રસ્તા પર પાણીએ કબજો કરી લીધો છે, તો રસ્તા કિનારે લાચાર નજરે પડ્યા આ વાહનો। જે વિડીયો સામે આવ્યો છે તેમાં એક કાર પાણીમાં ઓછી ડૂબેલી જોવા મળી, પણ તેની પાછળ બે ગાડીઓ પૂરી રીતે ડૂબેલી જોવા મળી। પાણીના પ્રવાહમાં આ વાહનો સીધા ઊભા પણ નહોતા રહી શકતા। તેની સાથે વધુ એક વિડીયો સામે આવ્યો, જેમાં 3 ગાડીઓ નજરે પડી રહી છે જે જળ સમાધિ લઈ ચૂકી છે, તો ટાપુ બની ચૂકેલી એક જગ્યા પર લોકો માત્ર તમાશો જોઈ રહ્યા હતા। પાણીના આવા ખોફનાક નજારાથી લોકો ડરેલા નજરે પડ્યા। સહારનપુરમાં શાકંભરી દેવી નદીમાં પૂરના કારણે આખો વિસ્તાર ડૂબી ગયો। લોકો અસહાય નજરે પડ્યા। પૂરમાં ફસાઈ જિંદગી। જિંદગી માટે પાણી સામે સંગ્રામ। સહારનપુરનો એક વધુ વિડીયો સામે આવ્યો છે। બાદશાહી બાગની નદીમાં અચાનક પૂર આવ્યું અને પૂર વચ્ચે એક મોટરસાયકલ સવાર ફસાઈ ગયો। આ દરમિયાન લોકો ચીસો પાડતા જોવા મળ્યા। તે વ્યક્તિ મોટરસાયકલ બહાર કાઢવાનો પ્રયાસ કરતો નજરે પડ્યો। તે જેટલો પ્રયાસ કરતો તેટલો તેનો પ્રયાસ પાણી નિષ્ફળ કરી દેતો। વ્યક્તિ પાણીમાં મોટરસાયકલ સાથે તણાવા लाग्યો। તે ફરી પ્રયાસ કરવા માંડ્યો, પણ પાણી આગળ આ માણસનું કંઈ ન ચાલ્યું। ભારે જહેમત બાદ આ માણસ પોતાની મોટરસાયકલને ઊભી કરી શક્યો। પૂરમાં એક બોગી ફસાઈ ગઈ, જેને નીકાળવા માટે હિંમત કરીને લોકો પાણી વચ્ચે પહોંચ્યા। લાંબા સમય સુધી પાણી સામે જંગ ચાલતો રહ્યો। આખરે રેસ્ક્યુ કરવામાં આવ્યો। પ્રયાગરાજમાં લોકો પરેશાન। પ્રયાગરાજમાં ગંગા અને યમુનાના જળસ્તરમાં જે રીતે વધારો થયો તે રીતે જ નીચે જઈ રહ્યું છે, જે લોકોની મુશ્કેલીનું કારણ બન્યું છે। ગંગા અને યમુનામાં ઘોડાપૂર આવ્યું છે, તો આસપાસના વિસ્તારમાં પૂરના પાણી ફરી વળ્યા છે। ઘર પાણીમાં ડૂબી ગયા છે। આશા છે કે જલ્દી જ આ લોકોને રાહત મળશે, પણ સ્થિતિ હજુ તેવી જ છે। वाराणसी में मां गंगा नदी अभी भी उफान पर है। इस वक्त हम मौजूद हैं वाराणसी के नमो घाट पर और यहाँ पर मैं आपको तस्वीरें दिखाऊंगा कि किस तरीके से नमो घाट पूरी तरीके से मां गंगा के उफान में जलस्तर में जलमग्न हो गया है। बढ़ते जलस्तर में यहाँ पर तस्वीरों के जरिए सबसे पहले तो आप मेरे पीछे देख सकते हैं, जो यहाँ पर बनाया गया था एक सुंदर सी प्रतिमा यहाँ पर बनाया गया था, उसके केवल हाथ यहाँ पर दिख रहे हैं। हाथों की ये प्रतिमा बनाई गई थी और यहाँ पर देखिए केवल हाथ दिख रहे हैं। दूसरी तरफ जरा वो तस्वीर दिखाइए आप दर्शकों को। सीएनजी पंप बनाया गया था, सीएनजी पंप भी पूरी तरीके से डूब गया है यहाँ पर। और हम जहाँ पर नमो घाट के ऑपोजिट साइड में जो गांव हैं वो गांव भी डूब गए हैं। कितना उफान पर है आप ये तस्वीरों के जरिए यहाँ पर देख सकते हैं। जो दूसरे साइड हमारे ऑपोजिट साइड दूसरे तरफ जो गांव है वो गांव पूरी तरीके से डूब चुके हैं। दूसरी एक और तस्वीर जरा यहाँ पर दिखाइएगा, किस तरीके से माँ गंगा यहाँ पर उफान पर है। जलस्तर लगातार बढ़ रहा है। देखिए दूसरे तरफ जो मंदिर वगैरह हैं वो लगातार डूबते जा रहे हैं। ગાજીપુરમાં ગંગા નદી ખતરાના નિશાનની ઉપર વહી રહી છે, જેના કારણે 5 તાલુકાના ગામો પૂરની ઝપેટમાં આવી ગયા છે।
વિડીયોમાં જ્યાં નજર નાખો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। ગંગાનું જળસ્તર વધતા ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે। ગંગા ખતરાના નિશાનાની ઉપર વહી રહી છે। કેટલાય ગામોના લોકો પર ખતરો તોળાઈ રહ્યો છે। જોકે પૂરના ખતરાનો મુકાબલો કરવા માટે વહીવટીતંત્ર રાહત અને બચાવ કામગીરીમાં જોતરાયું છે। ગંગામાં આવેલા પૂરના કારણે જિલ્લાની મોટી આબાદી પ્રભાવિત થઈ છે। કેટલાય ગામો પૂરના પાણીથી ઘેરાઈ ગયા છે। ખેડૂતોના હજારો હેક્ટર પાક બરબાદ થયો છે। પશુઓ માટે ઘાસચારાની સમસ્યા ઊભી થઈ છે। પૂરથી તમામ ગામોનો સંપર્ક એકબીજા સાથે કપાઈ ગયો છે, જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। બિહારમાં મોસમનો બેવડો માર। ક્યાંક પૂર, ક્યાંક દુકાળ। બિહારમાં વરસાદે સ્થિતિ કફોડી કરી નાખી। કેટલાય વિસ્તારો દુકાળનો સામનો કરી રહ્યા છે, તો કેટલાક વિસ્તારોમાં આકાશમાંથી વરસતી આફતે લોકોની જિંદગી બેહાલ કરી દીધી છે। બિહારમાં ગુસ્સામાં ગંગા। બિહારના બક્સરમાં સ્થિતિ કાબુ બહાર થઈ ગઈ છે, જ્યાં ગંગા ખતરાના નિશાનાથી 27 સેન્ટીમીટર ઉપર વહી રહી છે, તો અહીં ગંગાના રૌદ્ર સ્વરૂપનો ભોગ આસપાસમાં રહેતા લોકોએ ઉઠાવવો પડ્યો છે। જ્યાં સુધી નજર પડી ત્યાં પાણી જ પાણી નજરે પડ્યું। બક્સરમાં કેટલાય ગામડાઓ પાણીમાં ડૂબી ગયા છે। અહીં સ્થિતિ એવી થઈ છે કે લોકો પોતાના ઘર છોડવા મજબૂર છે। કેટલાય ફૂટ પાણી વચ્ચે પરિવાર સાથે લોકો ગામ છોડી રહ્યા છે, સાથે જ ખેતર તળાવમાં ફેરવાઈ ગયા છે। આ સ્થિતિ એક બે નહીં પણ 12 થી વધુ ગામમાં છે। સુરક્ષિત જગ્યાએ જવા માટે બોટનો જ સહારો છે। ક્યાંક ટ્યુબના સહારે લોકો પૂરમાંથી બહાર આવવાનો પ્રયાસ કરતા નજરે પડ્યા, એટલે ચારે બાજુ માત્ર તબાહી જ તબાહી નજરે પડી। પૂરમાં ડૂબ્યા મકાન, ડૂબ્યા માણસો। ભાગલપુરમાં વરસાદ નહીં વરસતા દુકાળ જેવી સ્થિતિ હતી, પણ પાણીના એક એક ટીપા માટે વલખા મારતા ભાગલપુરમાં તબાહીનો નજારો જોવા મળ્યો। નાથનગર વિસ્તારમાં ગંગાનું તાંડવ જોવા મળ્યું। આખું ગામ પાણીમાં ડૂબી ગયું। ગળા સુધી પાણીમાં લોકો પસાર થવા મજબૂર નજરે પડ્યા। લોકોએ બોટનો સહારો લેવો પડ્યો। પશુઓ પણ પાણીમાં ડૂબેલા નજરે પડ્યા, જેમને બચાવવા માટે ગામના લોકો ભારે જહેમત ઉઠાવતા નજરે પડ્યા। बहुत परेशानी है सर। हाँ 5 दिनों से परेशानी है सर। जानवर सब पानी में है, हम भी पानी में है सर। પૂરના પાણી વચ્ચે લોકો પોતાનો સામાન બોટ પર લાદીને સુરક્ષિત જગ્યા પર જતા નજરે પડ્યા। જેમની પાસે બોટની વ્યવસ્થા નહોતી, તેઓ પગપાળા કેટલાય ફૂટ પાણીને પાર કરતા નજરે પડ્યા। ખગડિયામાં પણ સ્થિતિ અલગ નથી। અહીં ગંગા તબાહી મચાવી રહી છે। ખગડિયામાં કેટલાય ગામો ગંગા નદીના પાણીમાં ડૂબી ગયા છે, અને હવે લોકો પોતાના પરિવાર અને પશુઓ સાથે પોતાના ઘરબાર છોડવા મજબૂર છે। ગંગાનો ભોગ કેટલાય ગામો બની ચૂક્યા છે, તો ગામના ઘરોને ગંગાના પાણીએ ચારે બાજુથી घेरी લીધા છે। खगड़िया का दुर्गापुर ननकू मंडल टोला सहित कई ऐसे गांव हैं जो पूरा बाढ़ से जो प्रभावित हो गए हैं। यहाँ पे पूरा चारों तरफ पानी से घिरा हुआ है। ખગડિયામાં ગંગા નદી ખતરાના નિશાનાથી 61 સેન્ટીમીટર ઉપર વહી રહી છે, જે લોકો માટે આફત વધારી રહી છે। બેગુસરાયમાં પણ ગંગાનો પ્રકોપ જોવા મળ્યો। ગામડે ગામડા પાણીમાં ડૂબી ગયા, તો ગંગા પોતાના સીમાડા તોડી રહેણાંક વિસ્તારોમાં ઘૂસી ગઈ। ઘરોની સાથે સાથે ખેતરો પૂરના પ્રકોપ બન્યા। લોકોને પોતાના ઘર સુધી પહોંચવા માટે કેટલાય ફૂટ પાણીમાંથી પસાર થવું પડ્યું, તો પૂરમાં બાળકો ટ્યુબના સહારે મસ્તી करता જોવા મળ્યા। ऊपर से भी बताया जा रहा है, हम लोग देख रहे हैं, ये 4 दिनों से पानी है और जो स्थिति पानी का बन रहा है, मुझे लग रहा है कि 21 का कहीं रिकॉर्ड ने तोड़ दे। સતત વધતા પાણીથી લોકોમાં ડર છે। હવે લોકો સુરક્ષિત જગ્યાએ આશરો લઈ રહ્યા છે। બિહારની રાજધાની પટનામાં પણ ગંગાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું। અહીં ગંગા ખતરાના નિશાનાની ઉપર વહી રહી છે। ગંગાના ઘાટ પૂરી રીતે ગંગાના પાણીમાં ડૂબી ગયા છે, તો કેટલાક લોકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ ઘાટોથી દૂર રહે। ઘાટ પર બનેલા મંદિર ગંગાના પાણીમાં ડૂબી ગયા છે। બિહારમાં કેટલાય જિલ્લા પૂરનો ભોગ બન્યા છે, તો કેટલાય જિલ્લા હજુ પણ કોરા ધાકોર છે। આ દ્રશ્યો ઉધમપુરના છે। અહીં ચનૈની વિસ્તારમાં ભારે વરસાદ બાદ નદીમાં પૂર આવ્યું, ત્યારે રસ્તો પસાર કરવાના પ્રયાસમાં એક મોટરસાઇકલ સવાર ફસાઈ ગયો।
રસ્તા પર પાણી એટલું હતું કે મોટરસાયકલ સવાર જ્યારે પાણીના પ્રવાહને પસાર કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે તેની મોટરસાયકલ પાણીમાં પલટી ગઈ, જેને બચાવવા માટે આસપાસના યુવાનો દોડ્યા. ભારે જહેમત બાદ તેનો જીવ બચાવવામાં આવ્યો. ઉત્તર જ નહીં, દક્ષિણ ભારતમાં પણ પૂરનો પ્રકોપ જોવા મળે છે. આ દ્રશ્યો કર્ણાટકના રામનગરના છે. કેટલાય વાહનો તમે જોઈ શકો છો પાણીમાં ડૂબી ગયા છે. વરસાદ આફત લઈને આવ્યો છે. ચોમાસું વિદાય લેતા સમયે પણ ઊંડા ઘા આપીને જઈ રહ્યું છે. ઇરાકમાં શ્રીલંકા જેવી સ્થિતિ પેદા થઈ છે. ઇરાકમાં શિયા મૌલવી મુક્તદા અલ સદ્રએ રાજકારણ છોડવાની જાહેરાત કરતા સમર્થકો રાષ્ટ્રપતિ ભવનમાં ઘૂસ્યા. ત્યારબાદ સ્થિતિ સતત સ્ફોટક બની રહી છે. ઇરાકમાં શ્રીલંકા જેવી સ્થિતિ. ગ્રીન ઝોનમાં ઘૂસ્યા પ્રદર્શનકર્તા. શ્રીલંકાની જેમ ઇરાકમાં પણ સ્થિતિ અસ્તવ્યસ્ત થઈ ગઈ છે. રાજકીય મડાગાંઠ ઉકેલી ન શકવાથી નારાજ શિયા મૌલવી મુક્તદા અલ સદ્રએ રાજકારણ છોડવાની જાહેરાત કરી. આ જાહેરાત બાદ સેનાએ કર્ફ્યુ લગાવી દીધો, પરંતુ અલ સદ્રના સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા. આ દરમિયાન સેના અને પ્રદર્શનકારીઓ વચ્ચે હિંસક અથડામણ થઈ. બગદાદના રસ્તા પર પ્રદર્શનકારીઓની ભારે ભીડ જોવા મળી. કેટલાક લોકો તો રસ્તાઓ પર વાહનો પર ચડી પ્રદર્શનમાં સામેલ થયા. રસ્તાની બંને બાજુ પ્રદર્શનકારીઓની ભારે ભીડ જોવા મળી. તેમને ટાયર સળગાવી વિરોધ નોંધાવ્યો. આ દરમિયાન રસ્તા પર ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા. પ્રદર્શનકર્તાઓને રોકવાનો પ્રયાસ. ફાયરિંગમાં કેટલાય પ્રદર્શનકર્તાઓના મોત. રસ્તા પર ભારે હંગામા બાદ જ્યારે સ્થિતિ બેકાબૂ થઈ તો સુરક્ષા દળોએ મોરચો સંભાળી લીધો. રાતના અંધારામાં હંગામો બંધ કરાવવા માટે સુરક્ષાના જવાનોએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું. અંધારામાં થઈ રહેલા આ ફાયરિંગને જોઈને એવું લાગ્યું જાણે આતશબાજી થઈ રહી હોય. સુરક્ષા દળની બંદૂકોમાંથી નીકળેલી ગોળીઓ આકાશને ચીરતી આગળ વધતી જોવા મળી. છતાં પણ પ્રદર્શનકર્તાઓ ત્યાં જ અડીંગો જમાવીને બેઠા રહ્યા. એક તરફ અંધાધૂંધ ફાયરિંગ થઈ રહ્યું હતું તો બીજી તરફ આ પ્રદર્શનકર્તાઓની ભારે ભીડ રસ્તા પર જોવા મળી. આખી રાત થયેલા આ ભયંકર હંગામા વચ્ચે બગદાદના એક વિસ્તારમાં રોકેટ છોડીને પ્રદર્શનકર્તાઓ પર કાબૂ કરવાનો પ્રયાસ થયો અને એક પછી એક કેટલાય રોકેટ આકાશમાં છોડવામાં આવ્યા. ભીડ અહીં અચાનક હિંસા પર ઉતરી આવી છે. બગદાદના રસ્તાઓ પર મોટી સંખ્યામાં પ્રદર્શનકર્તાઓ ઉતરી આવ્યા છે અને રસ્તાઓ પર વાહન વ્યવહાર થંભી ગયો છે. રસ્તાઓ પર જ્યાં નજર નાખો ત્યાં પ્રદર્શનકર્તાઓ નજરે પડી રહ્યા છે. રાષ્ટ્રપતિ ભવનમાં ઘૂસ્યા પ્રદર્શનકર્તા. શ્રીલંકાની જેમ સ્વિમિંગ પૂલ પર કબજો. ઇરાકમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનની જે તસવીરો સામે આવી રહી છે તે થોડા દિવસો પહેલા શ્રીલંકામાં થયેલા વિરોધ પ્રદર્શનની યાદ તાજી કરાવે છે. શ્રીલંકાની જેમ બગદાદમાં હંગામા અને બબાલ વચ્ચે પ્રદર્શનકર્તાઓ સૌથી સુરક્ષિત મનાતા ગ્રીન ઝોનમાં ઘૂસ્યા અને પ્રદર્શન પર કાબુ ન રહ્યો તો તેમના નિશાના પર રાષ્ટ્રપતિ ભવન આવી ગયું. અહીં લોકોએ રસ્તા પર ટાયર લગાવી આગ લગાવી દીધી. ચારે બાજુ ધુમાડો જ ધુમાડો જોવા મળ્યો. ગ્રીન ઝોનના રસ્તા પર જે પણ નજરે પડ્યું ત્યાં ટાયર સળગતા જોવા મળ્યા. ગ્રીન ઝોનમાં જબરદસ્ત હંગામા પછી કેટલાય પ્રદર્શનકર્તાઓ કારમાં સવાર થઈ રાષ્ટ્રપતિ ભવન તરફ આગળ વધ્યા, જ્યારે કેટલાક લોકો મોટરસાયકલ પર સવાર થઈ આગળ વધતા જોવા મળ્યા. જેમને કોઈ સાધન ન મળ્યા તે પગપાળા જ હંગામો કરવા માટે આગળ નીકળી ગયા. પ્રદર્શનકર્તાઓ સીધા જ અંદર ઘૂસી ગયા અને ભારે હંગામો કર્યો. અહીં એક ગેટની બહાર કાળા કપડાં પહેરી પ્રદર્શનકર્તાઓ એકઠા થયા, જ્યારે અંદર બનેલા એક મેદાનમાં પણ લોકોની ભારે ભીડ જોવા મળી. ત્યાર પછી પ્રદર્શનકર્તાઓએ જે કર્યું તેને શ્રીલંકાની યાદ તાજી કરાવી દીધી.
ગ્રીન ઝોનમાં બનેલા એક સ્વિમિંગ પુલ પર આ પ્રદર્શનકર્તાઓએ કબજો કરી લીધો. લોકોની ભારે ભીડ આ પુલમાં નહાવા ઉતરી પડી, જ્યારે મોટી સંખ્યામાં લોકો સ્વિમિંગ પુલની આસપાસ ફરતા નજરે પડ્યા. સમય જેમ જેમ પસાર થતો ગયો, પ્રદર્શનકર્તાઓ ઉગ્ર થતા ગયા. બગદારના એક વિસ્તારથી જે તસવીર સામે આવી તેને જોઈ બધા ચોંકી ગયા. આ પ્રદર્શનકર્તાઓને રોકવા માટે ત્યાં તૈનાત સુરક્ષાકર્મીઓ સાથે પ્રદર્શનકર્તાઓ બાથ ભીડવા માંડ્યા. એક માણસે તો સુરક્ષા દળના જવાનોની રાઇફલ છીનવી લીધી અને એક ટેન્કની આડમાં ઊભા રહી તાબડતોડ ફાયરિંગ કરવા માંડ્યો. બગદાદમાં હાલમાં સ્થિતિ કાબૂમાં લેવા માટે કેટલાય વિસ્તારોમાં કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો છે. દરિયામાં ભારતીય નૌસેનાને મળવા જઈ રહ્યો છે શક્તિશાળી યોદ્ધા. સ્વદેશી રીતે નિર્મિત યુદ્ધ જહાજ INS વિક્રાંત 2 સપ્ટેમ્બરના રોજ નૌકાદળના કાફલામાં જોડાશે. નવું INS વિક્રાંત ભારતમાં બનેલું પહેલું એરક્રાફ્ટ કરિયર છે, જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારતીય નૌસેનાને સોંપશે. $44,000 ટનનો યોદ્ધા. ભારતનું અભિમાન IAC વિક્રાંત. સમુદ્રનો બાહુબલી. જયેમ સંયુધિ સ્પૃધઃ. I defeat those who fight against me. હું તેને હરાવું છું જે મારા વિરુદ્ધ લડે છે. INS વિક્રાંત એટલે દરિયામાં ભારતની તાકાતનું તે પ્રતીક જેને જોઈને દેશના દુશ્મનોના હાજા ગગડી જાય. INS વિક્રાંત એટલે મેક ઇન ઇન્ડિયાનું પરિણામ જેને જોઈ ચીન અને પાકિસ્તાન છે પરેશાન. INS વિક્રાંત એટલે આત્મનિર્ભર ભારતની તે તસવીર જેને જોઈ આખી દુનિયા રહી ગઈ છે દંગ. INS વિક્રાંત એટલે અપરાજય, તેજસ્વી અને વીર. 4 ઓગસ્ટ 2021 એટલે એ તારીખ જ્યારે ભારતે પોતાના પહેલા સ્વદેશી IAC-1 એટલે કે ઇન્ડિયન એરક્રાફ્ટ કેરિયરને દરિયામાં ઉતારી એક નવો ઇતિહાસ રચી દીધો. સમુદ્રના દરિયાના મોજાને ચીરતી INS વિક્રાંતની આ તસવીરો સામે આવ્યા બાદ દુશ્મન દેશોની ઊંઘ થઈ ગઈ હતી હરામ. હવે 2 સપ્ટેમ્બર 2022ની તે તારીખ આવી રહી છે જ્યારે INS વિક્રાંત દરિયામાં ભારતીય નૌસેનાની બનશે તાકાત. પાણીમાં તરતી આ વિશાળકાય ઇમારત જ દેશનું પ્રથમ સ્વદેશી IAC એટલે કે વિમાન વાહક જહાજ INS વિક્રાંત છે. અને આજે અમે તમને સમુદ્રમાં આત્મનિર્ભર ભારતના 44,000 ટન વજનના આ બાહુબલીની તે અદ્ભુત તસવીરો બતાવીશું જે જોઈને તમે પણ દંગ રહી જશો. વિક્રાંતની સૌથી મોટી ખાસિયત તેનું સ્વદેશી હોવું છે. IAC વિક્રાંતને પૂરી રીતે ભારતમાં તૈયાર કરાયું. વિક્રાંતના 70% વધુ મટીરીયલ અને ઇક્વિપમેન્ટ ભારતમાં બન્યા. વિક્રાંતના નિર્માણ પાછળ 23,000 કરોડ રૂપિયા ખર્ચ. એરક્રાફ્ટ કેરિયર 262 મીટર લાંબુ, 62 મીટર પહોળું અને 59 મીટર ઊંચું. ટોપ સ્પીડ 28 નોટિકલ પ્રતિ કલાક. એરક્રાફ્ટ કેરિયરમાં 14 ફ્લોર. ઉપરાંત 2300 કમ્પાર્ટમેન્ટ. વિક્રાંત પર એક સાથે 1700 નૌસૈનિક થાય છે તૈનાત. 26 ફાઇટર પ્લેન અને 10 હેલિકોપ્ટર થશે તૈનાત. આ મેગા સ્ટ્રક્ચરને ચલાવવા માટે 4 ઇલેક્ટ્રિક એન્જિન અને ગેસ ટર્બાઇન લગાવવામાં આવ્યા છે. અને આ એરક્રાફ્ટ કેરિયરનો એન્જિન રૂમ જ 4 માળનો છે. વિક્રાંતનો એન્જિન રૂમ એટલી ઉર્જા બનાવી શકે છે કે એક આખા કોચી શહેરને વીજળી સપ્લાય કરી શકે છે. IAC વિક્રાંતની ખાસિયતો જાણીને તે જ કહી શકાય કે આ યુદ્ધ જહાજ નૌસેનામાં સામેલ થયા બાદ ભારતની મોટી તાકાત બનશે. એટલે ભારતીય નૌસેનાને વિક્રાંતના રૂપમાં દરિયામાં તેનો સૌથી મોટો યોદ્ધા અને સૌથી મોટો બાહુબલી મળી ચૂક્યો છે. ગાંધીનગર શહેરમાં ઉમેરાયું છે નવું આકર્ષણ.
ગુજરાતના ગૌરવ એશિયાઈ સિંહ અને ગીરના જંગલની ગાંધીનગરમાં થશે અનુભૂતિ. ગાંધીનગરમાં ઇન્દ્રોડા સર્કલ ખાતે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા નેશનલ હાઈવે ઓથોરિટીના સહયોગથી નવનિર્મિત ધ ગીર પ્રાઇડ ઓફ ગુજરાતનું લોકાર્પણ કરાયું. ગાંધીનગરમાં ગીરનું જંગલ. ઇન્દ્રોડા સર્કલ પર સંભળાશે સાવજની ગર્જના. ગાંધીનગરના આંગણે તમને થશે ગીરના જંગલની આ અદ્ભુત અનુભૂતિ. આ છે ધ ગીર પ્રાઇડ ઓફ ગુજરાત. એશિયાઈ સિંહોના વિશ્વના એકમાત્ર રહેઠાણ સાસણ ગીરની પ્રતિકૃતિ. દુનિયામાં ગીરના જંગલની એક અનોખી ઓળખ છે. ગીરના જંગલમાં ગીર સફારી માટે દેશ વિદેશમાંથી લોકો આવતા હોય છે. ત્યારે ગાંધીનગરમાં ધ ગીર પ્રાઇડ ઓફ ગુજરાતનું નિર્માણ કરાયું છે, જ્યાં પ્રવાસીઓને ગીરના જંગલ અને એશિયાઈ સિંહનો અનુભવ થશે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા ગાંધીનગરના ચ0 ઇન્દ્રોડા સર્કલ પર ધ ગીર પ્રાઇડ ઓફ ગુજરાતનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટનું અનાવરણ ગુજરાતના ગૃહ તેમજ મહેસૂલ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ગુજરાતના કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલની સાથે રાજ્યસભા સાંસદ તથા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના કોર્પોરેટ અફેર્સ વિભાગના ડાયરેક્ટર પરિમલ નથવાણીએ અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ ગુજરાત રાજ્ય SK ચતુર્વેદી IFS તથા અગ્ર મુખ્ય વન સંરક્ષક વન્યજીવ ઇન્ચાર્જ ગુજરાત રાજ્ય નિત્યાનંદ શ્રીવાસ્તવ IFS તથા અન્ય મહેમાનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું. રાજ્યનું પાટનગર ગાંધીનગર, ત્યાંનું ખૂબ જ સુંદર સર્કલ જેમને વર્ષોથી એ મેન્ટેન કરે છે, એવું ઇન્દ્રોડા સર્કલ પર આજે ગીરના જંગલની અનુભૂતિ થાય તે પ્રકારે જંગલના અલગ અલગ સિંહોની આકૃતિ, ત્યાંનું ઝૂંપડા કયા પ્રકારના હોય છે, ત્યાં કયા પ્રકારના વૃક્ષો હોય છે, તે તમામ વિષયોને સમાવેશ કરીને એક સુંદર પ્રકારની આકૃતિઓ, અલગ અલગ પ્રકારના સિંહ મૂકવામાં આવ્યા છે. ગાંધીનગર દેશભરમાંથી આવનાર લોકો માટે આવનારા દિવસોમાં આ સર્કલ આકર્ષણનું કેન્દ્ર બનશે. પરિમલ નથવાણી ગીરના રાજાને બચાવવા માટે અને તેના સંરક્ષણ માટે 35 વર્ષથી સદા તત્પર રહ્યા છે. ઇન્દ્રોડા સર્કલ પરનો આ પ્રોજેક્ટ લગભગ 55,000 ચોરસ ફૂટ વિસ્તારમાં વિકસાવવામાં આવ્યો છે, જેમાંથી ધ ગીર પ્રાઇડ ઓફ ગુજરાત લગભગ 25,000 ચોરસ ફૂટ વિસ્તારમાં આવેલું છે. આ પ્રોજેક્ટમાં સાસણ ગીરમાં જોવા મળતા વિવિધ પ્રાણીઓ અને પક્ષીઓ જેમ કે સિંહ, દીપડા, ચોશિંગા, ચિત્તલ, અજગર, વરુ, લંગૂર, કીડીખાઉ, ગિદ્ધ વગેરેની પૂર્ણ કદની પ્રતિકૃતિઓ મૂકવામાં આવી છે. આ પ્રોજેક્ટ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીનો ભાગ છે અને તેને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના સહયોગમાં સ્થાપવામાં આવ્યો છે. આજનો દિવસ મારા માટે બહુ મહત્ત્વનો છે. ગાંધીનગરમાં આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ એ પણ અહીંયાના એક સપૂત છે અને એમનો પણ ગીર માટેનો જે પ્રેમ છે એના કારણથી પ્રેરાઈને મેં આજે ગાંધીનગરમાં આ કામ કર્યું છે કે સિંહનું આપણે જેટલું માર્કેટિંગ કરીએ એટલું ઓછું છે. જેમ કે એક એરપોર્ટ ઉપર આપણે કર્યું છે, બીજું સુભાષ બ્રિજ પાસે આપણે કરીએ છીએ. અને સિંહ માટે આપણી જે કલ્પના છે કે વર્લ્ડમાં આપણા સિંહ છે એનું વધારેમાં વધારે પ્રમોશન થાય એ માટે મારે પ્રયત્ન છે. ગીરમાં સિંહ અને માણસ વચ્ચે સહ અસ્તિત્વની અનોખી મિસાલ દેખાય છે. બંને જીવ એક સાથે રહે છે. શહેરમાં આ સર્કલ પર જે ઇકોસિસ્ટમ ઊભી કરવામાં આવી છે તેમાં સહ अस्तित्वની કંઈક આવી જ અનુભૂતિ થશે. हाल में रिलायंस के मदद से यहाँ पे जो गिर के वाइल्ड लाइफ की जो एक छवि बनाई गई है, वहाँ पे जो जो जानवर पाए जाते हैं, वाइल्ड लाइफ पाए जाते हैं, वो सभी इस सर्कल पे दिखाए गए हैं और इस कारण ये बहुत ही सुंदर और एक गांधीनगर के लिए एक टूरिस्ट स्पॉट बन गया है. क्या આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાત એટલે સિંહ એટલે ગીર, અને એ આપણા માટે ખૂબ જ ગૌરવની વાત છે
કે આપણા રાજ્યમાં જે છે એની સિંહની વસ્તી વધતી જાય છે અને એને ડિપિક્ટ કરવા માટે અને લોકો સુધી આ વાત પહોંચે અને લોકોને પણ ખબર પડે કે આ ગીરનો ઇકોસિસ્ટમ કેટલો ઇમ્પોર્ટન્ટ છે. થોડા સમય પહેલા અમદાવાદમાં આવેલા સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટમાં ડોમેસ્ટિક ટર્મિનલ પર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા એશિયાટિક સિંહો પર આધારિત ધ ગીરનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જેને હમણાં થોડા સમય પહેલા જ ડોમેસ્ટિક ટર્મિનલની બહાર પુનઃ નિર્માણ કરવામાં આવ્યું છે. ત્યારે ગાંધીનગરમાં આવતા દેશ વિદેશના પ્રવાસીઓ માટે ધ ગીર પ્રાઇડ ઓફ ગુજરાત આકર્ષણનું કેન્દ્ર બનશે. पेट सफा आयुर्वेदिक चूर्ण, पेट सफा हर रोग दफा.